છે પહેલો જ ટાસ્ક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોર્પોરેશનની ચૂંટણી તો સોનલ પડકાર સાથે તૈયારી સોનલ શું પડકાર છે જેવી જગદીશ વિશ્વકર્માને ચોક્કસ મિથુન જગદીશ વિશ્વકર્મા કે જેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે અને તેની સાથે તેમની સામે ઘણા બધા પડકારો પણ છે એમાંનો પહેલો પડકાર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કારણ કે હવે મહાનગરપાલિકાઓની ચૂંટણી નજીક આવવાની છે અને એ સમયે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જ્યારે એ વખતે જ્યારે ચૂંટણી થવાની હતી એ વખતે જગદીશ વિશ્વકર્માએ બાખૂબી તેમની જવાબદારી નિભાવી હતી અને ત્યારે તેઓ પ્રમુખ પદે પણ ત્યારે રહ્યા હતા અને હવે જ્યારે ટૂંક સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે ત્યારે એની જવાબદારી પણ તેમના માથે છે। બીજો પડકાર છે જગદીશ વિશ્વકર્માની માથે આપણે જોઈએ તો બનાસકાંઠામાં જે રીતે મહાનગરપાલિકા 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે આપણને ખબર છે કે વિધાનસભાની ચૂંટણી વખતે બનાસકાંઠામાં જે રીતે કોંગ્રેસે જીત મેળવી હતી અને એ પર્ટિક્યુલર એક બેઠક માટે પણ આ એક પડકાર રહેવાનો છે। બનાસકાંઠા વાવ થરાદ એ બધી જગ્યાએ ત્યાં અત્યારે સદંતર રીતે કોંગ્રેસનું પ્રભુત્વ પણ ત્યાં જોવા મળી રહ્યું છે એટલે 2027ની વિધાનસભાની ચૂંટણી 182માંથી કેટલી વધારે મહત્તમ બેઠકો ભારતીય જનતા પાર્ટી બધી ભારતીય જનતા પાર્ટી જીતે તે પ્રકારની આશાવાદ સાથે તેમનો પણ આ પણ એક પડકાર છે અને ખાસ કરીને બનાસકાંઠા બેઠક પરનો તેમનો ખૂબ મહત્વનો પડકાર છે। અન્ય એક પડકાર છે સંગઠનને વધુ મજબૂત કરવાની જવાબદારી પણ જગદીશ વિશ્વકર્માના શિરે આવવાની છે કારણ કે જે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ બનતા હોય છે સંગઠનના કારણ કે ઘણી બધી જગ્યાએ જનક આપણે જોયેલા છે કે આંતરિક વિખવાદ સામે આવેલા હોય છે અને આંતરિક વિખવાદને કેવી રીતે સોલ્વ કરવું એ પણ એક પ્રદેશ પ્રમુખની જવાબદારી હોય છે ત્યારે જગદીશ વિશ્વકર્માના માથે એ પણ જવાબદારી છે કે કોઈ જગ્યાએ જો આંતરિક વિખવાદ આવે છે તો તેને કેવી રીતે સોલ્વ કરે છે કારણ કે આપણે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ આંતરિક વિખવાદ ભારતીય જનતા પાર્ટીમાં જોયેલા છે। પહેલા એવું હતું હતું કે અન્ય પક્ષોમાં આંતરિક વિખવાદ હોતા હતા પરંતુ ભાજપમાં નહોતા હોતા પરંતુ છેલ્લા 2-3 વર્ષથી વડોદરા હોય કે પછી રાજકોટ હોય કે ઘણી બધી જગ્યાએથી આંતરિક વિખવાદ સામે આવેલા છે એને કેવી રીતે પાર કરે છે અને કેવી રીતે સોલ્વ કરે છે એ પણ જગદીશ વિશ્વકર્મા એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। અન્ય એક પડકાર છે સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન બેસાડવાનું મહત્વનો જે મુદ્દો એ છે કે સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન બેસાડવું એ ખૂબ જ મહત્વનું પ્રદેશ પ્રમુખ પદ તરીકેનું એ જવાબદારી છે કારણ કે સત્તાધીશો હોય છે કે પછી સંગઠન હોય છે એ બંને વચ્ચે અધિકારીઓ અને નેતાઓ વચ્ચે કેવી રીતે કાર્ય સરળ રીતે પાર થઈ શકે એ જવાબદારી પણ તેમના સિરે આવેલી હોય છે। જગદીશ વિશ્વકર્મા સામે અન્ય પડકારની વાત કરીએ તો તમામ સમાજના કાર્યકર્તાઓ વચ્ચે સંતુલન જાળવવું કારણ કે જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે દરેક સમાજના લોકો કે જે લોકો નેતાઓ પ્રતિનિધિઓ એ લોકોને એવી અપેક્ષાઓ હોય છે કે એમને પણ ટિકિટ મળે એમને પણ કોઈ મંત્રી પદ મળે તો એ કેવી રીતે ડીલ કરવાની છે એ પણ એમને જાળવી રાખવાનું છે કારણ કે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે તેમના માટે ખૂબ જ આ મોટો પડકાર રહેશે। ઓબીસી સમાજમાંથી જગદીશભાઈ વિશ્વકર્મા આવે છે એટલા માટે કારણ કે પાટીદાર સમાજનું પણ પ્રભુત્વ વધારે છે એસસી એસટી સમાજનું પણ પ્રભુત્વ વધારે છે કોળી પટેલનું પણ પ્રભુત્વ વધારે છે ત્યારે દરેક સમાજને સાથે લઈને જગદીશભાઈ વિશ્વકર્મા કેવી રીતે ચાલે છે તે પણ તેમના માટે એક મોટો પડકાર છે એ પણ જ્યારે ટિકિટ વહેંચણી થશે ત્યારે ખાસ કરીને અંતિમ પડકાર એમના માટે એ છે કે બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં મજબૂતી બનાવવાની કારણ કે આ એ જિલ્લા છે બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર કે જેઓએ ભાજપને હાર અપાવી અને એ જગ્યાએથી તેઓ જીત્યા હતા તો એમના માટે એ પણ પડકાર છે કારણ કે બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં કોંગ્રેસની પણ ત્યાં મજબૂતી છે ત્યારે આ વખતે વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે લોકસભાની પણ ચૂંટણીમાં આપણે જોયું વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને એટલા માટે મહત્વનું છે કારણ કે ત્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે રહેલું છે બનાસકાંઠામાં ત્યારે એ પણ એમના માટે એક પડકાર છે કે એ અલગ જ જિલ્લો એક આખો સામે આંખે ઉડીને તરીને આવતો હોય છે કારણ કે ત્યાં કોંગ્રેસનું પ્રભુત્વ વધારે છે ને ત્યાં કોંગ્રેસે જીત પણ મેળવેલી છે આ એમના માટે પડકારો છે। જી જનક બિલકુલ।